જય સિયારામ મિત્રો, કેમ છે કાંટાના મિત્રો? અને આપણે આપણા મામા તો ઘરે છે, પણ આપણે રામભાઈ ના ભાઈ આપણે ના કીર્તિ મંદિરે જઈએ છીએ આપણે, અને સુદામા મંદિરે દર્શન કરવા. હજી આજનો દી રોકાશે, કાલ સવારના દ્વારકા જશે આપણે રામભાઈને. ને રામભાઈ સાયકલ લઈને જાય છે, ને આપણા મામા રોહિત મામા હા ભાઈ હાલીને, અને હજી એક ભાઈ છે એ હાલીને. તો કાલે સવારના નીકળશે ને અટાણના આપણે કીર્તિ મંદિરે જઈએ છે ને સુદામા મંદિરે દર્શન કરવા. તો મિત્રો અટાણના આપણે અન્નપૂર્ણા માતાજીનું મંદિરે આવ્યા હતા, દર્શન કર્યા. હવે જઈએ આપણે કીર્તિ મંદિરે. આપણે હવે જઈએ કીર્તિ મંદિરે. તો મિત્રો અટાણના આપણે કીર્તિ મંદિરે આવી ગયા છે. જો આ છે સંગ્રહ સ્થાન. તો મિત્રો અટાણના આપણે સુદામાજીના મંદિરે આવી ગયા છે. હવે આપણે અંદર જઈશું, દર્શન કરીશું. તો મિત્રો અટાણના આપણે સુદામાજીના મંદિરે આવી ગયા છે. તો અહીં છે ને આપણે દર્શન કર્યા, પણ અંદર છે ને મંદિરમાં ફોન લઈ જવાની મનાઈ છે, એટલે આપણે દર્શન કરીને અહીં આવ્યા છે. રામભાઈના જય દ્વારિકાધીશ, જય દ્વારકાધીશ. તો મિત્રો છે ને આપણા રામભાઈ, ઋત્વિકભાઈ ને પ્રવીણભાઈ છે ને આપણા મામા કાલે સવારના અહીંથી પેદલ યાત્રા શરૂ કરશે ફરી સવારના વહેલા. ને આપણે પણ દ્વારકા જઈશું, પણ આપણે બસમાં એ પૂગી જશે પછી. તો જોતા રહેજો, આપણો બ્લોગ આવશે જ. તો અટાણા હવે હમણાં દર્શન તો કર્યા જ છે આપણે. તો હવે આપણે જાશું ઘરે. તો મિત્રો અટાણા આપણે બધી ખરીદી થઈ ગઈ છે, અને કીર્તિ મંદિરે જઈ આવ્યા છે, સુદામા મંદિર પણ જઈ આવ્યા છે. ને હવે આપણા ઘરે જઈએ છે. જો લીમડા ચોક વૈટા છે આપણે. હાલીને આપણે જઈએ ઘરે. અટાણા આપણા જુબેલી બ્રિજ છે ને ત્યાં પૂગવા આવ્યા છે આપણે. હવે તો મિત્રો એક વિનંતી છે કે જે પણ યાત્રાળુઓ આવતા હોય ને આ રોડ પર દ્વારકા કે જતા હોય તો રોડની સાઈડમાં ચાલજો, કારણ કે અકસ્માત થવાની શક્યતા થઈ શકે છે. તો જે પણ યાત્રાળુ હોય આવતા હોય તે સાઈડમાં હાલજો રોડની, એટલે અકસ્માત થવાની સંભાવના ના રહે. તો હાલો હવે આપણે ઘરે જઈએ હે, મળીએ. જય દ્વારકાધીશ. તો મિત્રો જય સિયારામ. અટાણા ભાઈ આપણે છે ને આપણા ઘરે પૂગવા આવ્યા છે. હવે કે નગરે તો પૂગી ગયા છે, જો ઓલા ભાઈ. ને આપણે હવે ઘરે પૂગવા જ આવ્યા છે. થોડીક જ વારમાં આપણે ઘરે પૂગી જાઉં. ને હા ચડી ગયો મિત્રો. ને આ લોકો તો મિત્રો વિચાર કરવો જોઈએ, 300 અટાણા 200 કિલોમીટર તો હાલી ગયા હે. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? તો મિત્રો અટાણા 5 વાગ્યા છે, ને હું અટાણા મારા કામ પર આવી ગયો છું. હું આવી તો 3 વાગ્યાનો ગયો છું, પણ થોડુંક કામ હતું ને એટલે વ્લોગ ના દેખાડી શક્યો. ને મારામાં ચાર્જિંગ પણ ઓછું જ હતું, એટલે અટાણા હું મારા કામ પર છું. ને હવે અહીંથી હું 10 વાગે ઘરે જાય, ને પછી આપણે ઘરે જઈને મામા સાથે બેસશું ને પછી સૂઈ જશું. તો મિત્રો અટાણા લાઇટ હજી આવી નથી, તો મળીએ તમને પછી. તો કેમ છો મિત્રો? અટાણા 8 વાગ્યા છે,
ને હજી હે ને લાઇટ આવી હતી પણ પાછી વહી ગઈ છે. 7 વાગ્યાની લાઇટ વહી ગઈ છે પાછી. ને ત્યારને એમને આમ જો અંધારામાં અમે બેઠા છે. આમ જો અંધારું મિત્રો આખા એરિયામાં હે જ નહીં લાઇટ. આમ જો તમે ખાલી અટાના બેઠા. બીજું તો શું થાય, અંધારું હે, મોબાઈલમાં ચાર્જિંગ નથી, કરવું શું? પાવર બેક હે પણ એમાંય ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એટલે હવે તો કંઈ ના થાય. એટલે અમે બેઠા હે નવરા. મળીએ ભાઈ હવે 10 વાગે તમને ઘરે જવા ટાણે. હેલો મિત્રો, જય સિયારામ. તમારા બધાનું સ્વાગત છે ભાઈ. તો ટના 10 જેવું વાગી ગયું છે ને લાઇટ તો હજી આવી નથી. પણ આપણો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે ને આ વ્લોગને આપણે અહીં જ એન્ડ કરીશું. તો મળીશું કોઈ નવા વ્લોગ સાથે. જય શ્રી રામ ને જય દ્વારિકાધીશ.